ભરતભાઈ જયુભાઈ, એ તો બધા ત્યાં ત્યાં વિપિનભાઈથી લઈને આખું મંડળ બધું, રમેશભાઈ પટેલ, એને ટાઈમ જ ન હોય છતાંય જયંતિભાઈ બધા કેટલું કેટલું ખૂબ સેવા કરી છે, સંપૂર્ણ સમય આપીને. પાછું સમય એકલો નહીં, ધન આપીને, ધન અત્યંત ધન આપીને સેવા કરી છે. મોટા મંદિરમાં સેવા માટે તો લોકો આમ આપણે ના પાડવી પડે. અત્યારે હું અહીંયા બેઠો છું, પણ ત્યાં મારે કોઈ ચિંતા નથી, ત્યાં બધા જ લોકો શાંતિથી બધું ચાલે છે, ધીરે ધીરે બધું. એટલો ભરોસો છે, એટલો વિશ્વાસ છે. મોટા મંદિરમાં કંઈ પણ અનાજ આવે, અનાજ તો ત્યાં થોકબંધ બધું આવે, પણ અમારા મંદિરની આસપાસમાં રહેનારા બધા જ બહેનો ગમે ત્યાંથી દૂર સોસાયટીમાંથી ચાલતા આવે, આસપાસમાં બધા જે બહેનો રહે છે એ બધા જ ભેગા થાય અને પાછા કીર્તન કરતાં કરતાં ભગવાનના એ ઘઉં સાફ કરવાના, ચોખા, ચાવલ, આ તે અભિમાન. જેને અમુક તો એવા આવે છે જેને કામ કરવા પોતાના ઘરે કામ નથી કરતા, એવા લોકો સાવરણો લઈ અને સવારમાં મંગળામાં મંદિરમાં બધું બુહારી કરતા હોય છે. આનું નામ છે કપટ રહિત સેવા. એ નવમી ભક્તિ છે, ભગવાનની છળ કપટ છોડી કપટ રહિત વર્તન અને હૃદયમાં પૂરેપૂરો પાછો ભગવાન ઉપર ભરોસો. કામ બહુ કર્યું છે. અમારા ગામડાના બધા સેવકો કેટલું કેટલું કામ કરે. સેઢાવદર ને સિત્સર ને આ બધા શ્યામપરા ને કાંગળી ને બધા કેટલા કેટલા નામ લો, બધા બધા ગામના લોકો કંઈક પ્રસંગ હોય ત્યારે ત્યાં બધા આવી જાય. પોતપોત અહીંયા પણ, અહીંયા તો મેં કીધું નહોતું તો ખબર પડી, નંદરામ કહેતા હતા બાપુ અમારું આખું ટેન્શન હળવું કરી નાખ્યું. કોણ એને પ્રેરે છે? હું તો કોઈને કહેતો નથી, પણ એને પ્રેરવા માટેની મારી નવ નવ પેઢીઓનું ભજન, એની સાધના છે, એનો ભરોસો છે. એક રૂપિયો આમ માગવું હોય ને, મને હું ઘણીવાર જોઉં છું કે કેટલા બિચારા કેટલા કેટલા ફંડ ફાળા કરવી પડે ને કેટલું કેટલું કરે ત્યારે માંડ માંડ ચાલતું હોય. આની પાસે વિનંતી કરે, આની પાસે વિનંતી કરે, બાપા જોજો ને આમાં થોડુંક તમે કંઈક યોગદાન, ત્યારે માંડ માંડ. પણ ચત્રભૂત દાદાની કૃપાથી મોટા મંદિરના 400 વર્ષના ઇતિહાસમાં કોઈ દી ફાળો કરવાનો સમય જ નથી આવ્યો. કોઈ દિવસ ફંડ ક્યાંય નહીં, કારણ કે એને ખબર છે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધું ઓટોમેટિક બધું ભેગું થઈ જાય.